જે આપણી શક્તિ છે, હવે વધ્યા એટલા દિવસો જીવવાનું ચાલુ કરીએ તો દીકરા એમાંથી પ્રેરણા લઈ એની પેઢીઓની પેઢીઓ સુધારશે. આપણું જીવન બચ્યું છે ને, એમાં આપણે જેવું ઈચ્છીએ છીએ કે મારા દીકરાને મારી પેઢીઓ એવું કરે, તો એવું અત્યારે જીવન બચ્યું છે ને, જીવવાનું ચાલુ કરીએ. એટલે મેં કીધું માફી માગી લ્યો, એટલે મેં કીધું માફ કરી દો, એટલે મેં કીધું વૃક્ષ વાવી દો, કોઈને મદદ કરી દો, ઝાડ વાવી દો, મંદિર સાફ કરી દો, પંચાયત સાફ કરી દો, ગામના ઓટલા સાફ કરી દો. જે દુખિયા છે એની પાસે વાહો ખાલી ઠપકારી એની પાસે બેહો, મોક્ષ મળી જાય. આ હજી આપણી પાસે સમય વધ્યો છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ. તમે બહુ ભાગ્યશાળી છો. તમારા ઘરે જે દીકરાઓ છે એ ખરેખર દેવના દીધેલા દીકરા છે. એ દીકરાઓએ કામ કર્યું છે. અમે એમાં સુખી થયા છીએ, અને એ સુખી થયા છીએ એટલે તમારો ઋણ સ્વીકાર કરી અને તમને આ યાત્રા કરાવીએ છીએ. આ યાત્રાનો ભાવ આ છે. સાસુ સસરાઓને પણ એટલે યાત્રા કરે. દીકરીનો બહુ મોટો રોલ છે. તમે જે દીકરી દીધી છે એ દીકરી જે ઘરે ગઈ છે ત્યાં સુખ વહેંચે છે, અને કદાચ સુખ નહીં વેચતી હોય, તમે એવી પ્રેરણા ઘરે જઈને આપો, તમે જઈને એવી સલાહ આપો, અથવા તમે એવું જીવન જીવવાનું ચાલુ કરો. જે તમને સગા સંબંધી મળી ગયા, આનથી બેસ્ટ સગા હવે તમને મળવાના નથી ને આનથી હગાવાલા હારા હોય નહીં. જે મળ્યા છે એને તમે પ્રેમથી, એને ભાવથી સ્વીકારવાનું ચાલુ કરો. તમારા ઘરે જે વહુ છે એને દીકરી સમજવાનું ચાલુ કરો ને દીકરી જેવો પ્રેમ આપવાનું ચાલુ કરો ને દીકરીની જેમ માફ કરવાનું ચાલુ કરો. આપણે આપણી દીકરીને જલ્દી માફ કરી દઈએ છીએ, એનું નજરઅંદાજ બહુ કરીએ છીએ. એ ભૂલ કરતી હોય તો આપણે એની સામું બહુ ધ્યાન નથી દેતા, એટલે આ દીકરીઓ બગડે છે, એટલે આ દીકરાઓ બગડે છે. આ નાની નાની ભૂલોમાં આપણે એને જતું કર્યું હોય છે, ત્યારે આપણે એને માફ કર્યું હોય છે કે આ નજરઅંદાજ રાખ્યો હોય છે. એવી રીતે વહુને માફ નથી કરતા. ભગવાન નથી જોતો? જો તમે ઈચ્છતા હો, જે દીકરી ઈચ્છતી હોય કે મારી મમ્મી અને મારા પપ્પા અને મારી ભાભી મારા મા બાપને પ્રેમ કરે, એવી દીકરીઓ તો ઈચ્છતી હોય ને બધી. હલો, બધી જ દીકરીઓ એવી ઈચ્છે ને કે મારી ભાઈ અને મારા મમ્મી પપ્પા, મારા ભાઈની વહુ મારા મા બાપને પ્રેમ કરે. બધા જ ઈચ્છતા હોય. તો તમારે શું કરવાનું? અત્યારે તમારે સાસુ સસરા છે ને એને પ્રેમ કરવાનું ચાલુ કરો. તમારા હૃદયમાં જે ભગવાન બેઠો છે એ તમારી ભાભીના હૃદયમાં બેઠો છે, અને એ ભગવાન એને જગાડશે અને તમારી મમ્મી પપ્પાને પ્રેમ કરવાનું ચાલુ કરશે. એને તમે સાસુ સસરા હારે સંબંધ સુધારશો. તમારી આ વોટ્સઅપ કરવાની જરૂર નથી. આ વોટ્સઅપ હૃદયનો એમાંનું ચાલુ થશે. દીકરી સાસરે ગયા પછી હાહુને કોઈ દી સલાહ દેવી નહીં, એને નડવું નહીં. આમ ગુજરાતીમાં કહું તો એના ભાગ્યમાં હતું એ એને મળી ગયું, અને હવે આનથી સારું મળવાનું નથી. હવે એને જે સમજણ આપી છે, 80% મારી પાસે ઘણા સલાહ લેવા આવે, એમ્પ્લોય બધા મને મળવા આવે, બધા દુઃખની વાતો કરે. એના અનુભવે હું એમ કહું છું, 80% ઘરમાં કંકાસ, જે આપણા ઘરમાં વહુ આવી છે અથવા તો જ્યાં આપણે દીકરી દીધી છે ત્યાં કંકાસ છે, એ માના કારણે કંકાસ છે. હલો, વસોયા છે ને? આ સત્ય વાત છે. જો મા દીકરીના ઘરમાં ઇન્ટરફિયર થવાનું બંધ કરે તો દીકરીનું ટોપ હાલે એમ છે. મા સિવા કોઈએ બગાડ્યું નથી દીકરીનું. જેટલા બગડ્યા છે એમાં 90% કિસ્સામાં, 100% કાંઈ હોતું નથી. આપણે સલાહ દેવાનું બંધ કરીએ, દીકરીનું ભાંગવાનું બંધ કરીએ. એના ભાગ્યમાં જેવું હતું એવું મળી ગયું, એવું સ્વીકાર સાથે આપણે જીવવાનું ચાલુ કરીએ. અને પરિવર્તન લાવવું હોય તો આપણી સાસુ સસરાને અઢળક પ્રેમ કરીએ, આપણા મા બાપને અઢળક પ્રેમ કરવા મળવાનો ચાલુ થઈ જશે. આ સુખી થવાનો રસ્તો શોર્ટકટ હાવ સિમ્પલ છે. આ કોઈ યુનિવર્સિટીમાં શીખવા નહીં મળે, આ ક્યાંય લખેલો નથી ને ક્યાંય વાંચેલો નથી. આ હાવ દેશી હિસાબ છે, આપણું દેશી ગણિત છે.
આવા સુખી થવાના રસ્તા આવા જ છે. મારે જો મારી વાઈફ ખુશ થાય એવું કરવું હોય તો એની મમ્મી કેમ ખુશ રહે, એની મમ્મીને કેમ સુખ વધારે મળે, આટલો હું જો પ્રયાસ કરું તો એ તરત મારી મમ્મી કેમ ખુશ રહે, એ કેમ રાજી થાય, એ હાંજે ને હાંજે પ્રયાસ ચાલુ કરે. હાવ સિમ્પલ ગણિત છે. આપણે આવું કાંઈક જીવનમાં અહીંયાથી લઈને જઈએ અને આપણું ઘર, આપણા હગાનું ઘર, આપણી દીકરીનું ઘર, બધાના ઘરમાં પરિવર્તન લાવી, એ આ યાત્રાનો હેતુ છે, એ આ યાત્રાનો મિનિંગ છે. આપણે જ્યારે આખી જિંદગી જીવીને મરીએ છીએ ને ત્યાં સુધીમાં આપણને બાળવા માટે 5 ઝાડવા જોઈએ, 5 વૃક્ષ મોટા મોટા આપણને હળગાવવા માટે જોઈએ. તો આ દેહ હળગે છે. આખી જિંદગી હું કર્યું એ તો ખબર નથી, પણ જ્યારે મરવા ટાણે આપણે 5 ઝાડવાને રાખ કરીને મરીએ છીએ. એ કોઈ વાવતા તો નથી. જો તમારે તમારા વડીલોનો, તમારો પોતાની હાથ પેઢીનો લિસ્ટ બનાવો, જેટલા યાદ છે તમારા કુટુંબમાં જે વયા ગયા એ અને જીવે છે એના નામનું એક ઝાડ વાવો. તમારો ને તમારા કુટુંબનો બેયનો મોક્ષ થઈ જાય. ઝાડ વાવવું એટલે કાંઈ સિમ્પલ છે. 2 રૂપિયામાં સરકારી નર્સરી મળે. કોઈ હારા માણા શેઢે જઈને વાવી આવો, તમારી પાસે જમીન નથી, કોઈ ધોરિયા ઉપર વાવી આવો, નદી કિનારે વાવી આવો, એવું ઝાડ વાવી આવો કે જેને ઢોર ન ખાય, તો એ જંગલમાં જઈને વાવી આવો તો પણ એક જ ઝાડ એક જ જંગલમાં રોજ એને પાણી પાછો, તમારો આખો દિવસ જાય, થોડી એક્સરસાઇઝ થાય અને મનને શાંતિ મળશે. અને એક ઝાડ મોટું કરશો તો પણ તમને આવતા ભવમાં ભગવાન એવી શક્તિ આપશે કે તમે 500,000 નટુભાઈની ઘોડે 10,000 ઝાડનો સંકલ્પ લે એવો શક્તિવાન તમને બનાવશે. અને તો પણ બીજી ત્રીજી પેઢીએ આપણો મોક્ષ થશે. આપણો મોક્ષ અને આપણું જીવન સુધારવા માટે અત્યારે જ આજ જ ઇન્સ્ટન્ટ સંકલ્પ કરી અને કાલે ત્યાં જીવન જીવવાનું ચાલુ કરશું ત્યારે આપણું જીવન સુધરશે. આવા હેતુથી 10:42 થઈ છે. મારી પણ આજે પ્લેન છે. આ છેલ્લો દિવસ છે. આ દિવસ એળે ન જવો જોઈએ. આ વિદાય એવી છે અને આજે એવો સંકલ્પ કરીને લઈને જવાનો છે. અને છેલ્લી વાત કરીને હું વાત પૂરી કરીશ. અહીંથી ઘરે જઈ અને દીકરા દીકરીને એટલે કે વહુને હગ કરી એટલે કે બધ ભરીને મળવાનું છે. બધી જ ભૂલો માફ કરીને દીકરીના દર્શન કરીને તમે મળશો. દીકરા દીકરીને જ્યારે હગ કરીએ છીએ 60 વર્ષ પછી દીકરો આપણને જ્યારે બધ ભરીને મળે છે, બાપા ભલે 80 વર્ષના હોય, દીકરો ભલે 60 વર્ષનો હોય, જ્યારે બથ ભરીને મળે છે, જેમ દીકરીને જ્યારે આપણે વળાવીએ છીએ એવા હેતુથી એવા ભાવ સાથે જ્યારે મળીએ છીએ ત્યારે બધા જ દુનિયાના રોગ આપણને મટી જાય છે અને એવા વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે, એવી ભાવના ઉત્પન્ન થાય છે, આપણું ખરેખર મોક્ષ થઈ જાય છે. તમે એકવાર કાર્ય અખતરો નહીં કર્યો હોય પણ દીકરાની વહુને દીકરીની ઘોડે બથ ભરીને મળો, તમને શાંતિની સ્ફૂર્ણા મળશે, એકદમ નીરવ શાંતિ મળશે. જ્યારે પણ તમે રેલવે સ્ટેશન ઉતરશો બધા જ દીકરા વહુ તમને લેવા આવ્યા હશે, તમને મળવા આવ્યા હશે, તમને હાર લઈને આવ્યા હશે. પહેલાં વહેલા જઈ દીકરાની વહુને બથ ભરીને મળજો. કારણ કે તમે યાત્રા દીકરાની વહુ અને દીકરાના ભાવથી, દીકરાના નિમિત્તથી, દીકરાના કારણે આ યાત્રામાં જોડાણા છો અને આ એના હકદાર એ છે. બધું જ પુણ્ય, બધું જ ફળ તમને મળી જાય. તમે તમારા ઘરમાં આવી રીતે જીવવાનું અને મળવાનું ચાલુ કરશો એટલે તમારે છેલ્લે આપ દક્ષિણા કહો કે આફી આ સંકલ્પ હરિકૃષ્ણ પરિવારને આપવાનો છે કે હું મારા દીકરીને જેમ જ મારી દીકરાની વહુને આજીવન વર્તન કરીશ, જેટલી હાહુઓ છે એટલી, અને ક્યારેય એને વડકું નહીં ભરું. કારણ કે તમારી કોઈ સલાહની જરૂર નથી. મેચ્યોર છે, એને કેમ જીવવું જોઈએ, કેમ રહેવું જોઈએ બધી જ ખબર પડે છે. ટેકનોલોજીનો જમાનો છે, વોટ્સઅપમાં બધું શીખાઈ જાય છે. હવે કોઈ સલાહની જરૂર નથી. એટલે વધારાની તમારી કોઈ સલાહ દેતા નહીં.
પ્રેમથી બથ ભરીને મળો, પ્રેમથી જીવવાનું ચાલુ કરો અને આજથી તમારું જીવન બદલી અને મોક્ષ જ્યારે ભગવાન લઈ જાય ત્યારે એટલા દિલથી તમે હસતા હસતા વિદાય કરો એવી ભાવના સાથે, એવા હેતુ સાથે હરિકૃષ્ણ પરિવાર આ યાત્રાનો સંકલ્પ કર્યો છે. આ જ હેતુ છે. મને આશા છે તમે 100% અમલ કરશો. દુનિયાના જેટલા તમે નહીં કરો તો જેટલા સાંભળે છે ને એ અમલ કરતા હશે. કેટલાયના જીવનમાં પરિવર્તન આવી ગયું. આ ઇન્વેસ્ટમેન્ટ છે, આ લક્ષ્મીનું વાવેતર છે. પેઢીઓ તર પેઢીઓ આનું ફળ મળે એવી અપેક્ષા સાથે થેન્ક યુ વેરી મચ. બધાને નમન સાથે બધાનો આભાર કે તમારા દીકરાઓએ તમે અમને આ પુણ્ય કરવાનો મોકો આપ્યો. જો તમે નહીં આવ્યા હોતા તો આટલું મોટું અમને પુણ્ય નહીં મળતે. તમારા બધાના એક એકના પુણ્યનો અમારા ઘરમાં, અમારા પરિવારમાં આનો ફાયદો મળવા મળ્યો અને મળતો જાય છે. એટલા હેપી સાથે બધા જ કામ કરીએ છીએ, પણ બે કામમાં જેમ વૃક્ષમાં ને પાણીમાં જે મજા આવે છે એવી મજા ક્યાંય નથી આવી. મારા જીવનનો તો સંકલ્પ છે, 62 વર્ષ થયા છે, 125 વર્ષ જીવવાનું છે ને 100 વર્ષ કામ કરવાનું છે. 38 કે 40 વર્ષ બાકી છે કામ કરવાના. 400 વર્ષનું કામ કરીને મરવાનું છે. ક્યાં લગી મરવાનું પણ થતું નથી, એટલું કામ કરવાનું છે. દીકરાઓ દીકરીઓ અને તુલસીભાઈએ આ યાત્રાની જવાબદારી સ્વીકારી છે. દીકરાઓ તો મંજૂરી આપે છે. હજી જીવીએ ત્યાં લગી વડીલોની યાત્રા અને વૃક્ષનું ને પાણીનું કામ નહીં બંધ કરીએ એવી ગંગા મૈયાના કાંઠે આપણે બધાએ પ્રાર્થના કરીએ. તમે બધાએ પ્રેમથી, હૃદયથી, ભાવથી આવી ભાવના સાથે આશીર્વાદ આપો એવી ગંગા મૈયાને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. આભાર.